નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે, પરંતુ આજથી રાજ્યમાં વરસાદનું જોર સાવ ઘટી જશે। જોકે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે। જોકે આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ પણ આવી શકે છે, જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે। આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેમજ વરસાદના નવા રાઉન્ડને લઈને પણ માહિતી સામે આવી છે। એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન 48 કરતાં પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે શનિવારે સવારે 6 વાગ્યાથી લઈને રવિવારે સવારે 6 વાગ્યા સુધીમાં એટલે કે 24 કલાકમાં કુલ 48 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં 8 તાલુકામાં 1 ઇંચથી 3.5 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે ડાંગના વઘઈમાં 87 mm, આહવામાં 74 mm, નવસારીના વાસંદામાં 69 mm, ડાંગના સુબીરમાં 69 mm, વલસાડના ધરમપુરમાં 65 mm તો કપરાડામાં 47 mm વરસાદ વરસ્યો હતો। નવસારીના ખેરગામમાં 47 mm તો વલસાડના પારડીમાં 28 mm વરસાદ વરસ્યો હતો। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજથી રાજ્યમાં વરસાદનું જોર સાવ ઘટી જશે। જોકે આજે ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની જો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસી શકે। તો સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા આ જે વિસ્તારો છે તેના કોઈક વિસ્તારોમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામ વિસ્તારોમાં આજે કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટીથી હળવું વરસાદી ઝાપટું વરસી શકે। જોકે આજે ખાસ કરીને ભારે વરસાદની કોઈ જ શક્યતાઓ રહેલી નથી। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજથી લઈને આવનારી 15 તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા અને કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે, પરંતુ ખાસ કરીને 15 તારીખ બાદ ફરીથી રાજ્યમાં વરસાદનો જોર જોવા મળશે। 15 થી 17 તારીખમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદનો જોર વધશે, પરંતુ 17 તારીખ બાદ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ફરી ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। જોકે 17 તારીખ બાદ રાજ્યના વિસ્તારોમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ હાલના હવામાન મોડેલો પ્રમાણે જણાઈ રહી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।